નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ વદ આઠમ, ગુરુવાર, તારીખ 6/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:16. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:19 શરૂ થશે અને 1:11 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ બપોરે 2:33 શરૂ થશે અને 4:01 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાથી જીવન સહેલું થાય છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા પણ જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં સુખ ક્યારેય ગેરહાજર નથી રહેતું, પરંતુ આપણે આપણી સગવડ પ્રમાણે એની નોંધ લઈએ છીએ. એટલે આપણને ખ્યાલ જ નથી આવતો કે ભાઈ આપણા જીવનમાં સુખ કાયમ હાજર છે. આપણે જ્યારે જરૂર છે ને ત્યારે જ એની નોંધ લઈએ છીએ, એટલે આપણને એ યોગ્ય સમયની જાણકારી નથી મળતી. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ડાયાબિટીસ હોય તો લસણને વાટી એને પાણીમાં ભેળવો અને આ લસણવાળું પાણી પીઓ. થોડુંક હૂંફાળું કરીને પીજો તો ડાયાબિટીસમાં મોટી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે છે ને આપણી લાગણીઓનું જતન કરવાનું, જેથી આપણે માની અનુભૂતિ મળે. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. વ્યાપારિક કામોમાં કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ ચાખવા મળે. આજે કોઈ કામ અટકે તો વડીલોની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ સંપત્તિ અંગેના કામકાજ હોય ને તો એમાં તમારે સંભાળીને ચાલવાનું. એમાં કોઈ નાની મોટી ગૂંચ આવતી દેખાશે, તો ધીરજ રાખીને ગૂંચ ઉકેલીને આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે દિવસ સારો, પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી. આજે આવક વધતી દેખાય છે, તેની સામે ખર્ચાઓ પણ વધતા દેખાય છે. તો આજે આવક જાવકના પલ્લા સંતુલિત રાખીને ચાલશો તો ચોક્કસ જીવનમાં ફાયદો મળે. આજે પારિવારિક પ્રશ્નોમાં શાંતિ જળવાતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે. આજે સફળતાઓ મળશે, પણ થોડી વિલંબથી મળે. તો ઉતાવળ નહીં કરતા ધીરજ રાખીને ચાલશો તો ધીમા પગલે સફળતા ચોક્કસ મળી જશે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાને આજે સામાજિક કામોમાં માન સન્માન મળતું દેખાય છે. કૌટુંબિક કામોમાં થોડું સંભાળીને ચાલજો. કોઈનું મન નારાજ ન થાય એનું ધ્યાન રાખજો. આજે તમારે મન મોટું રાખીને સામાજિક કામોમાં આગળ વધવું જોઈએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ મિત્રો આજે છે ને વાણીનો કંટ્રોલ તમારે રાખવો પડશે. જેટલું ઓછું બોલશો ને અને કામને બોલવા દેશો એટલી મોટી સફળતા જીવનમાં જોડાતી દેખાય. આજે જીવનસાથીની સંભાળ જરૂર રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે દિવસ સારો. આજે બચત વધારવામાં આપણને સફળતા મળે. આજની વધારાની આવક આપણે બચતમાં ઉમેરીએ તો આજે આપણી બચત વધતી દેખાય. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ મોટી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સંભાળીને ચાલવું. તે સિવાય તમારા રોજિંદા કામોમાં ચોક્કસ તમારે ધ્યાન આપવું પડે. આજે આર્થિક બાબતો પણ આપણને નિરાશાની ભેટ આપી જાય તો નવાઈ નહીં. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે સવારમાં જ કોઈ સારા શુભ સમાચાર મળે અને દિવસની શરૂઆત થાય. જે લોકો કંઈક નવું સર્જન કરે છે એવા લોકો માટે આજનો દિવસ સારો. કોઈ નવી શોધ કરે છે એ લોકો માટે પણ આજનો દિવસ સારો. આજે તમારે પણ નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે અને નાણાકીય લેવડ દેવડમાં સાવધાની જરૂર રાખવી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે લાભદાયક દિવસ છે. પણ મિત્રો આજે તમારે ખર્ચા ઉપર ધ્યાન આપવું પડશે. ખોટા ખર્ચા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે વ્યવહારિક કામોમાં થોડુંક મન મોટું રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાનો આત્મવિશ્વાસ આજે વધતો દેખાય છે. પણ મિત્રો આજે તમારે કોઈ પણ કામમાં સાવધાની રાખીને આગળ ચાલવાનું છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય, ઉતાવળમાં કરેલું કામ અથવા ઉતાવળમાં કરેલો વાયદો તમને નુકસાન આપી શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા આજે થોડી સાવધાની રાખવાની અને તે પણ કઈ બાબતમાં? રોકાણ કરવાની બાબતમાં. આજે કોઈ પણ જગ્યા પર રોકાણ કરવાનું છે તો સંભાળીને રોકાણ કરજો, નહીં તો ખોટી જગ્યા પર રોકાણ થાય અને આપણી મૂડી સલવાતી દેખાય. જે લોકોને જૂના રોગ છે એ લોકોને રાહત મળતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.